શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તમારી મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે. અત્યારે 9 ને 10 થાય છે ને બધું ધીરે ધીરે કામ ચાલુ છે અમારું. તો અહીંયા ચા મુકાઈ ગયો મારો, કારણ કે પહેલાં ચા જોઈએ, પછી હવે ધીરે ધીરે બધું કામ ઉપાડશું. ને આજે છે વેલેન્ટાઇન ડે, તો મેં કીધું સારું ચાલો અત્યારમાં વ્લોગ સ્ટાર્ટ કરી જ દઉં ને આપણે જઈને અત્યારમાં વિશ કરી દઈએ, કારણ કે મારા ટાણે જ ઘરે છે ને. જી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હેપી વેલેન્ટાઇન ડે. જો કે આપણા માટે તો આજ કરતાં કાલની વધારે ખુશી છે. કાલ શિવરાત્રિ છે ને, આજે વેલેન્ટાઇન ડે છે ને, એટલે કેવા પાકા છે જે આજે અવાજ બેહાડી દીધો કે મારે કંઈ લઈ જાવી ન પડે, કાં કંઈ મારે બહારનું ખાવું ન પડે, એટલે નહીં, એટલે ને હા. જો જોઈનો ટાણા જ અવાજ વયો ગયો. નહીં મારા આજ મસ્ત પ્લાન હતો. જો કે આપણે ઘરે કરે જ, આપણે બહાર તો ક્યાંય જવાનું આમ હા ગળું ખરાબ થઈ ગયું ને. હા એ ટાણે જ આપણે શું કંઈક કરી લઈએ એમ, એટલે શું ઘરવાળીને ખર્ચો કરાવો ના, ઘરવાળી વાહે ખર્ચો કરવાનો ને, ખર્ચો તમારે જ કરવાનો હોય. વાંધો નહીં, બીજું હું આપણે વેલેન્ટાઇન આમ નામ ચા. કાલ શિવરાત્રી, કાલ તો આપણે રહેવાની હોય ને શિવરાત્રી, તો પછી આજે મને વિચાર હતો કે કરે તેમ, પણ દવાની તો કાલ અવાજ ખુલી જાય ને થોડો, એ ખુલી ગયો ને. જો નાટક કરતા શિવરાત્રી નામ લેતો ને એટલે એવું થઈ ગયું ભાઈ. આખો દી લીધા રાખો શિવરાત્રી વાંધો નહીં, દવાખાને જવાની જરૂર ના પડે નહીં, એમ થઈ જાય. અત્યારે વહેલો વારો લખાવી દેજો તો પાછો વહેલો આવી જાય ને, પાછું 2 દિન તમને સરખું થઈ જાય. મમ્મી આવે ને ત્યાં તો સરખા ઘોડા જેવા થઈ જાવ, રેડી થઈને બેઠા. હા મમ્મીને થાય નહીં ને, મારા દીકરાને મજાનું. બે પૂછતા હતા હું તારો અવાજ નહીં ગયો, સાહેબ ગળું ખરાબ છે, છોલાઈ બોલાઈ ગયું લાગે નહીં ગયું. ગયો તો હું રાતે ઘરે ઘરની બહાર હતો, ના ઘરે જતો ક્યાંય નતો ગયો, ભલે ગયો. બીજું હું એ ખાવામાં કંઈક આવી ગયું ને, મિસ્ટેક થઈ ગઈ. પરમદે રાતે ગુલ્ફી કોને ખાધી હતી? ગુલ્ફી પણ ના જાય, ઓલી વિક્સ આવે, વિક્સ ગોળી ખબર? વિક્સ આવે, મેં એક દી રાતે ખાધી, એના લીધે જીવો હોય વિક્સની ગોળીના લીધે. એમાં શું થાય? પણ ના મને લાગે તમે તે દી આ તમે કહેતા હતા ને કે મને ગળું ખરાબ લાગે, ગળું ખરાબ લાગે, તે દી તમને થતું હતું ને, પાછું તમે સાંજે ગુલ્ફી ખાધી એટલે વધારે થઈ ગઈ ગળું હળવું થઈ ગયું. તો એ પછી આ સર ગુલ્ફી ખાધી હોય સાંજે, એટલે કદાચ એમાંય પ્રોબ્લેમ થયો હોય, એટલે પકડાઈ ગયું. મને એમ જ થતું હતું ને, જો મેં મેડિકલમાં દવા લઈ લીધી, થઈ ગયું સરખું. અવાજ કેમ ગયો? અવાજ મારો અવાજ બે એમ જ થતું હતું 2-3 દી. સવારે ઉઠું ને એટલે અવાજ હા ઓલો થઈ જાય. જો કે મારે કોઈ આટલો બધો અવાજ બેસે નહીં, મને થોડું થોડું ઓલું થાય તો સરખું થઈ જાય એની રીતે. અવાજ એટલો બે જરૂર થાય તો એને ખબર છે કે આ બાઈ કંઈ કરવાની છે નહીં, આપણે ઓટોમેટિક શું કહેવાય થઈ જ જવાય સરખું. જ્યારે તો કેટલું ગરમ પાણીને કોગરા કર્યા ને અડધું પાણી પીધું ને તો એ કંઈ નથી ફેર પડ્યો. તમે પેલા મેડિકલમાં જવા લેવું તો હાલે, અવાજ દીધો પણ આ તો બતાવાય જાય એમ. કફે નીકળો છે, બ્રશ કર્યું તો એ બરોબર છે, શરદીનો જ છે. આ વખતે ગુલ્ફી ખાધી ને એનું જ છે એમ બધું ભેગું. કેટલો કફ નીકળો બોલો. બતાવ્યો પછી કફ તો નીકળી ગયો, વાંધો નહીં. બતાવ્યો ને તો વધારે પછી છોલાય ઓલું કફને કાઢો ને તો તમે વધારે ડેમેજ થાય ગળું. એક તો એકને એક ભગવાન ગળું એવું ઓપ્શન એ ન હોય એમાં. પાછું તમારે જેવા બોલકા બંધ થઈ જાય તો અમે શું કરીએ 2 દી પછી ભાઈ ન થતા ઘરમાં. પછી હા ને સોમવારથી તો ઘર પાછું આપણું હીરું ભેરું થઈ જાય આખું ઘર. ને અત્યારે હાલો ચા થઈ ગઈ, તમે નાહી લ્યો તો હું રોટલી ઉતારી દઉં ફટાફટ. પછી આપણે મસ્ત અત્યારમાં નાસ્તો કરી લઈએ, ગરમા ગરમ રોટલી ને ચા ને. પછી પ્રથાબેન ઉઠે પછી બીજું બધું વચ્ચે ઉઠી હતી પણ પાછી સુઈ ગઈ. હું સૂતી હતી ને એટલે બધું કાલ તમારી બાજુ સૂતી હતી ને, બાજુ આવી ગઈ હતી ને. એને એમ કે તમે હું બાજુ સૂતી ગોતતી હતી, મોટું ફેરવે એમ. હાલો
હવે બેન તો થોડીક વાર ઉતારીએ તો આપણે આપણું કામ ફટાફટ હું આ ઘરનું પતાવી લઈને તમે ફ્રેશ થઈ જાઓ પછી આપણે બે નાસ્તો કરી લઈએ મસ્ત મસ્ત રોટલી ઉતારી લઉં ગરમા ગરમ અહીં આપણે ચા મસ્ત રેડી થઈ જ રોટલીનો લોટ તો પડ્યો જ છે ખાલી રોટલી ગરમ કરવાની જ છે ફટાફટ પહેલાં એ પતાવી લઈએ અને જોઈ નાહી લઈએ પછી અમે લોકો મસ્ત જમી લઈએ જો અહીંયા 1 વાગી ગયો 1:10 થઈ ગઈ ને અમારા એ ક્યારના હોસ્પિટલથી આવી ગયા હતા જોઈ શું કીધું ઇન્ફેક્શન કેના લીધે થઈ ન ખબર પડતી કહેવાનું ઇન્ફેક્શન આમ મને લાગે હમણાં હવા હે ને હવા ખરાબ હોય ને કારણ કે હમણાં તમે જો 2-3 દીથી આમ પવન કેવો નીકળે એકદમ ધૂળું વાળું એકદમ એટલે મને લાગે એ ડસ્ટને લીધે કદાચ ગળું ખરાબ થતું હોય તો ખબર નહીં એટલે જય દવા લઈ આવ્યા ને અમારા બેને હવે ભૂખા દે છે ને અત્યારે જયનું વેલેન્ટાઇન ડે સ્પેશિયલ ગુવારનું શાક કર્યું ખાલી ગુવાર જ કર્યું હતું પણ પછી બટેટું નાખ્યું કે પ્રથાને ખવડાવવા થાય ને એટલે ખાઈ તો લે પણ તો ન ખાઈ દેવા થાય અહીંયા મસ્ત લસણવાળી ચટણી પછી આમાં છે ગરમા ગરમ રોટલી ને હવે ફટાફટ જમવા બેસી જઈએ ને સાથે સાથે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એન્જોય કરીએ અને પછી સાંજે કામ છે આ ટેબલનું તો આપણે જાશું ચક્કર મારવા બહાર અને ટાઈમ મળશે તો નહીંતર જો મારો એટલે ખુરશી ભરીને એટલા બધા કપડાં પારસી કરવાના છે અને હવે અમારા બેનને ભૂખ લાગી ગઈ એટલે પહેલાં જમાડી દઈએ ને પછી મળીએ મારા જે 5:15 થઈ ગયા ને મસ્ત બપોરે થોડી ઘણી નીંદર થઈ ગઈ ને અહીંયા બેન તૈયાર થઈ ગયા જો થોડાક તૈયાર થઈ ગયા ને થોડાક બાકી નહીં એ ચપ્પલથી નથી રમાલો હાલ આપણે અંદર જાય વાવા જો પપ્પાએ વાવા બનાવ્યું હાલો પપ્પાએ વાવા બનાવ્યું જો એમ કેવી ખબર પડે જઈ અહીંયા જ તમે છો અહીંયા જ કંઈક બનાવ્યું હોય તો તરત જોવા આવી ગઈ મેડમ તો અહીંયા જઈએ મસ્ત અત્યારે એમ તો નીંદર થઈ ગઈ ફૂલ કાં જઈ 1:30-2 વાગ્યાને હોઈ ગયા હતા 5 વાગ્યા કત અને હા જઈએ સ્પેશિયલ આજે વેલેન્ટાઇન ડે તમારા માટે ચા બનાવી દીધી નહીં કારણ કે મને એકદમ માથું ચડ્યું બપોરે હળખું હુંવાયું નથી અને આ બેન રહી રહીને શું કહેવાય એને ફ્રેન્ડના કજે ચડ્યા હતા અમારે માથું પાકી ગયું અને હવે એને કંઈક કટક બટક કરવું જ હશે એ પહેલાં આપણે મસ્ત ચા પી લઈએ પછી જોઈએ હવે શું પ્લાન છે વાસણની તો ચડાવવાની બાકી છે પારસી કરવાની છે પોતું હજી મારી દઉં એકવાર જોકે બાકી જ છે આમ તો પણ એટલું મેલું નહોતું એટલે આજ પછી પ્રથા રમતી હતી ને તો રમવા દીધું કહું પછી જ મારીશ નિરાતે અને હાજો જઈને નવું ટિફિન આ છે ને નવું મંગાવ્યું હતું મેં કારણ કે ઓલું ટિફિન એમાં શું કહેવાય વાયર બ્રેક કે થઈ ગયો હતો ને તો બગડી ગયું હતું તો પછી જઈને પૂછીને હું તમને ગમે તો જઈ કે હા કેવું લાગ્યું છે આ ટિફિન આ વધારે સારું હોય નહીં ઓલા તો બધા કેવા વખાણ કરતા હોય ઘરવાળીની ચોઈસ એવી હોય ને પછી કા ઓલું કેવું આ કેવું ચોઈસ અમારી પણ બહુ લાજવાબ છે ઉદાહરણ તમારું જ તને હું ખબર પડે એટલે એવું છે તો હવે જઈને શું કહેવાય આમ કહું ભલે મોંઘું આવે પણ સારું લઈ લેવાય એટલે ઉપાધિ નહીં પછી આમાં વધારે ગરમ થાય ને મસ્ત સારું તમારે ગરમ ગરમ જમી હગો ને કાં ગરમ હોય તો જમવાનું ભાવે ખરી નકર બે સાંભળવા નહીં દે આપણે ચા પી લઈએ ને બેન વાવા થઈ ગયા અડધા બાકી છે ખાવાના એ મમ્મીએ જો મોકલાવ્યા ત્યાંથી આજે ઉદઘાટન કરી નાખ્યું જોઈએ આપણે મમ્મી મોકલાવ્યા નહીં છે કપડાં હજી એક ઓલું પ્લાઝો ને કે કોટ સેટ જેવું છે એ પછી પહેરાવશું પણ આજે પહેરાવી દીધા કારણ કે હવે બેનને હાઈટ વધવા મેં નકામાં પડ્યા ટૂંકા થઈ જાય સેટેલાઇટ એના કરતાં પહેરાવી લેવું સારું સર ચાલો હું ચા પી લઉં ફટાફટ મારું માથું દુખે ફૂલ જો અત્યારે 8 વાગી ગયા
અને અમે ડીમાર્ટમાંથી વસ્તુ તો લઈને આવી ગયા. વસ્તુ થોડીક એવી જ હતી, પણ અમારું મેન કામ હતું આ ટેબલનું. કાં જાય હા થયું કે ન થયું? થઈ ગયું બોલ ને ના ખાઈ તો થઈ તો ગયું. ને જઈને ગળું ખરાબ છે એકદમ, તોય અમે અહીં જો અત્યારે ચીઝવાળા પોપકોર્ન દાબીએ. કાં થોડા ઘણા તો હાલ, કારણ કે અમે અહીંયા આવીએ ને ત્યારે અમારે સ્પેશિયલ છે જ કે અહીંયા આવીએ ને એટલે પોપકોર્ન તો ખાઈએ ને. પ્રથાને બહુ ભાવે, એટલે જો પ્રથાબેને અત્યારે મોટું ત્યાં બતાવો તો મને ઊંધું પડશે. જો બેન બેસી ગયા પોપકોર્ન કઈ બેઠી બેઠી કેવી ખાવી? જોતું ભરીને બધું ખાવું એમ. હા, અડધા નીચે ઢાળીશ. એ તો હમણાં એને ખવડાવી દઈશ મસ્ત. ને હવે પોપકોર્ન ખાઈ થોડાક. હવે જોઈ લે છે ને આપણે છે ને વધારે ને એને વધારે લઈને ખાવું. આપણે જોઈને નકર મેં હાથમાં દીધા ને તો ન ખાય. આપણે આમાંથી ખાઈએ ને તો પોતાને આમાંથી જ ખાવું કરે. ને અહીંયા અત્યારે ખુશખબરી છે, અહીંયા એના રોડ બનાવે મસ્તીનો. કારણ કે દર વખતે આવીએ ને ત્યારે પ્રોબ્લેમ થાય રસ્તાની. હવે એવા ખાડા ખડબા હોય, કંટાળો આવે. આ વાટાણ વાંધો ના, પછી આ વાટાણ સામાન લઈને જાય ને એટલે કંટાળો આવતો. પ્રથમ લઈને આવે ને, પણ હવે આજ વખતે વાંધો નથી. બને છે, હવે પાછા કદાચ આવશું ને બની ગયો, ત્યારે બની ગયો એ છે. બની તો ગયો, હું થોડું કામ આવે પણ સ્કૂટરની અમુક પાર્કિંગ મળે, ગાડી તો અહીં આવી શકે નહીં. એટલે થોડુંક પબ્લિકની અવર જવર થોડીક ભીડભાડ થઈ ગઈ. અને જો રસ્તે બંધ કરી દીધા, થોડીક પ્રોબ્લેમ થાય પણ પછી વાંધો નહીં આવે. પછી રોડ મસ્ત થઈ જાય ને. હવે આપણે પોપકોર્ન ખાઈને ધીરે ધીરે ઘરે જઈએ. આજે અમારે વેલેન્ટાઇન ડે મસ્ત વયો ગયો આમના, મજા આવી ગઈ. કારણ કે જઈને મજા નથી એટલે અમે બીજું કંઈ ઉકલેમાં નહોતું. પછી રહીને શું કહે, મારે તો ઈચ્છા નથી, જરાય કંટાળો આવતો હતો. પણ જઈ કાલને બહાર જાય તો ફ્રેશ થઈ જાય. અમારે ઊંધું છે, નહીંતર શું હોય ખબર, લેડીઝ જીદ કરે નહીં બહાર જવાની. અમારે ઊંધું છે, અમારે જાય એમ કે હાલને બહાર જાય તો કંઈક મૂડ બને. બહાર જાય તો શું કહે, તમે શું કહેતા હતા? મને માથું દુખતું હતું. વાતાવરણ ચેન્જ થાય ને આમ વાંધો ના આવે, હરખું થઈ જાય. બહાર જાય ને બહાર ન જવું, ખુલ્લી હવામાં ધરાડ લઈ જાય એવું. ખુલ્લી હવામાં જાય ને તો થઈ જાય. હા, હજી તો એક જગ્યાએ મારથી કહેવાય ગયું ને ભૂલમાંથી, તો એ મારે પાછળ પડી ગયા કે તું જા ને જા, હાલ કે હું આવું હાલ ને જોઈએ. હું કહું કાલે હું ને ફ્રી જીયા ફ્રી હશે ને તો કાલે સવારે જશું. પણ આજ તમારી ઈચ્છા જ નથી. આ તો ડીમાર્ટમાં આવવું પડે એમ હતું, કારણ કે ઘરની થોડીક વસ્તુ લેવાની હતી ને એટલે. ને પછી પાછું કાલે રવિવાર હોય એટલે કાલે રવિવારે તો ભીડ વધારે હોય. પાછું કાલે શિવરાત્રી, કાલે ભીડ વધારે હોય મોલમાં. હા, એટલે હું તો હાલ વાંધો નહીં. તો તમારી ઈચ્છા હોય તો આપણે ખાલી ડીમાર્ટમાં ચક્કર મારી આવીએ. અને એ બાને થોડોક પ્રથાબેનને ચક્કર મરાઈ જાય, કારણ કે એ મારા કરતાં વધારે ફતકુડી છે. હાથમાં જો ને કેટલા બધા એ બે હાલ ને ઘરે લે ને ખબર આવીએ. હાથે બગાડે ને મોઢું બગાડે. એટલે હું મારી હું જેટલી જીદ નથી કરતી ને હું જેટલા ઓલા શોખ પૂરા નથી કરતી ને પ્રથા બધા કરી લે તમારી પાસે. ચાલો હવે જાઉં ને હવે ભેગા તો જ્યાં નીકળતે વાર લાગશે થોડીક. જો હા, સાઈડમાં જવું પડે. સારું, ચાલો મળીએ ઘરે જઈને. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. કેમ છો બધાય? અત્યારે તો અવાજ મારો સારો થઈ ગયો થોડો, સવાર કરતાં ઘણો બધો સારો અવાજ થઈ ગયો છે. તો બસ તો અત્યારે છું કિચનમાં. વાગવામાં છે 11:30 અને જો બસ સુવાની તૈયારી છે. ભક્તિનું માથું દુખે છે, મસ્ત સોડા બનાવી દો એના માટે. સોડા માં તો પીવાય નહીં, ગળું માન જરાક ખુલ્લું છે તો એને મસ્ત સોડા બનાવીને પીવડાવી દે. માથું અસર થઈ જાય ને હમણાં સૂઈ જાય તો મસ્ત રેડી થઈ જાય. સવાર થાય ને તો જો સોડા બનાવું છું એના માટે મસ્ત. पीला तो है तेल हाल
બીજા એક હારે ફટાફટ માંડ થઈ એક હારે બીજા તો જ મજા આવે આમ ધીમે ગેસ ઉડી જાય પાછો એ સોડા સ્ટ્રોંગ હતી કે બરાબર નથી ફટકાર આવી ગયા ને તો ધીમે ધીમે હરકો થઈ જાય એ માઇગ્રેન હોય ને માઇગ્રેશનના લીધે થતું હોય એક બાજુ થઈ ને માઇગ્રેશન હોય એ માઇગ્રેશન હોય એવું થોડી વાર પછી પાણી એક વાર પી લે વધારે પી લેવાય પાણી એ માઇગ્રેશન મીઠું રાખી લે જીભ ઉપર થોડી થઈ જાય માઇગ્રેશનમાં હરકો હારું નીકળી જાય બીજું શું એ માઇગ્રેશનનું છે ને મીઠું રાખી લે જીવ ઉપર થઈ જાય તને નીંદર આવી જાય પછી હા મોઢું સવારમાં રેડી માટે છે મોઢું થઈ ગયું ઝીણકું એટલે જ ને પછી કાલ શિવરાત્રે ઉઠ્યું વહેલું હોય ને કાલ તો શિવરાત્રી હતી તો પછી એટલે જ ને હાલો ને હોય ખબર હમણાં આવીને હોઈ જવાનો હાલો મારે પૂરું થાય સારું હાલો અહીંયા આપણે બ્લોગ એન્ડ કરી નાખીએ બધાય મળીએ પાછા નવા બ્લોગ સાથે ત્યારે લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો બધાય ટાટા બાય બાય સી યુ